ધોળકા તાલુકાના રાયપુર ગામમાં આવેલી સિદ્ધિ કંપની સામે ગ્રામજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે. આક્ષેપ છે કે કંપની દ્વારા કેમિકલયુક્ત ઝેરી પાણી સીધું ખેતરમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે આશરે 100 વીઘા જેટલી ખેતીલાયક જમીન વેરાન બની ગઈ છે. છેલ્લા 3 વર્ષથી આ પ્રદૂષિત પાણીના લીધે ખેડૂતો ઘઉં કે ડાંગર જેવો કોઈ પણ પાક લઈ શકતા નથી. જો કોઈ ખેડૂત વાવેતર કરવાની હિંમત કરે તો કેમિકલવાળા પાણીના કારણે પાક ઊભે ઊભો પડી જાય છે. ખેડૂતોની વેદના માત્ર પાણી પૂરતી મર્યાદિત નથી. આરોપ છે કે કંપની રાત્રિના સમયે હવામાં રજકણો અને ધુમાડો પણ છોડે છે, જેના કારણે ગ્રામજનોમાં શ્વાસની ગંભીર બીમારીઓ થવાનો ડર ફેલાયો છે. વારંવારની રજૂઆતો છતાં કંપની સંચાલકો પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાથી હવે ખેડૂતોનો સંયમ ખૂટ્યો છે. સિદ્ધિ કંપની દ્વારા હવા અને જમીન પર પ્રદૂષણ ફેલાવવામાં આવે છે તેવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે અને આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. તંત્રને ગ્રામજનોએ 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો અઠવાડિયામાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે કે કંપની બંધ કરવામાં નહીં આવે તો ગ્રામજનોએ જાતે જ જઈને કંપનીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે. મારું ગામ રાયપુર, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ. હું રાયપુરનો સરપંચ છું. અમારા ગામના સીમાડાની અંદર સિદ્ધિ કંપની આવેલી છે. એ કંપનીનું કેમિકલયુક્ત પાણી છોડી અને ખેડૂતોને પરેશાન કરે છે. છેલ્લા 3 વર્ષથી કેમિકલયુક્ત પાણી છોડી અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે. અને અમે ઘણી વખત એમને કહેવી છે, છતાંય અમારું કંઈ માનતા નથી, કંઈ સાંભળતા નથી. ઘણી વખત એમને રિક્વેસ્ટ કર્યું, પણ એ લોકો કોઈ મગજ ઉપર લેતા નથી. હવે આ કંપની માટે કાયદેસરના પગલાં લેવાના અને કાયદેસર આ કંપનીને બંધ થવી જોઈએ એવી અમારી વિનંતી છે. છેલ્લા કેટલા સમયથી પાણી છોડી રહ્યા 3 વર્ષથી છોડે. છેલ્લા 3 કેટલા વીઘામાં આ રીતના નુકસાન થાય? 100 વીઘામાં પૂરેપૂરો. કેટલી વખત તમે કંપનીને જાણ કરી? કંપનીમાં અમે 4-5 વખત જાણ કરી. કંપની વાળા કહે છે કે અમે તમને જવાબ આપશું, પણ ક્યારે જવાબ આપવા ઉભા રહેતા નથી. મારું નામ બળદેવ પટેલ, રાયપુર ગામ મારું. સિદ્ધિ કંપની દ્વારા પાણી કેમિકલ છોડવામાં આવે છે અને ગામમાં રાતે પ્રદૂષણનો ધુમાડો આવે છે. ધુમાડાથી અમારા ગામમાં શ્વાસના એવા તકલીફ બહુ થાય. રાતે ધાબા ઉપર કચરું બચરું બધું પડે છે અને આ 100 વીઘામાં ઓછામાં ઓછું નુકસાન થાય છે. કાયમ 3 વર્ષથી આ પ્રમાણે પાણી છોડવામાં આવે છે. સિદ્ધિ કંપનીમાં કોઈ યોગ્ય પગલાં લેતું નથી, સાંભળતા નથી. અમારું જો આ યોગ્ય નહીં લાગે, આવું કામ નહીં કરે તો અમે છેલ્લા તાળા હું જ મારી દઈશું આ કંપની. મારું નામ શૈલેષ મેર, વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ. જ્યારે મને ધોળકા તાલુકાના રાયપુર ગામ દ્વારા જાણ કરવામાં આવી છે કે શૈલેષભાઈ અમારા પાકને મોટા માત્રામાં નિષ્ફળ જવા પામી છે, ત્યારે હું મીડિયાનો તાત્કાલિક ધોરણે સંપર્ક કરી અને જ્યારે મીડિયા સાથે હું અહીં પહોંચ્યો છું ત્યારે આપ આજુબાજુ જોઈ શકો છો કે 100 વીઘાથી વધારે જમીનની અંદર આ સિદ્ધિ કંપની દ્વારા નુકસાન કરવામાં આવ્યું છે. ત્યારે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આમાં ધ્યાન આપવામાં આવે અને જીપીસીબી જે કાર્યરત છે અમદાવાદ જિલ્લાની અંદર તે આની ઉપર ધ્યાન આપે અને તાત્કાલિક પગલાં લેવામાં આવે. જો પગલાં લેવામાં દિવસ 7 ની અંદર પગલાં લેવામાં નહીં આવે તો અમે સાંકળ લઈ અને આ કંપનીને તાળા મારવાની પૂરેપૂરી અમારી તૈયારી છે. આ કેટલા સમયથી પાણી છોડવામાં આવશે ને કેટલું નુકસાન થઈ રહ્યું છે? હવે આ કંપનીનો છેલ્લા 1 વર્ષથી છેલ્લા 1 થી 2 વર્ષ. મારું નામ ઘનશ્યામભાઈ અમરસંગભાઈ, ગામ રાયપુર, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ. અમારા ગામના સીમની અંદર સિદ્ધિ કંપની ફેક્ટરી આ કંપની આવેલી છે અને એ કેમિકલ પાણી છોડે છે અને અમારા જમીનને 100 વીઘાની અંદર 3 વર્ષથી નુકસાન કરે છે. કોઈ પાકનો નિષ્ફળ, બધા જ પાક ગમે તે કરીએ તે નિષ્ફળ જાય છે. અમે 4 વખત મેડમને રજૂઆત કરી પણ એ કંઈ જવાબ આપતા નથી. અમે એમને કીધું કે અમારું આ ખેતરનો પાક નુકસાન જાય છે બેન, તો તમે અમને વળતર આપો, ગમે તે કરો, કારણ કે હા આપીશું પણ કંઈ એની ઉપર ધ્યાન આપતા નથી. એના હિસાબે અમે 4-5 વખત અમે એમને રિક્વેસ્ટ કરી પણ કોઈ અમારી ઉપર ધ્યાન આપતા નથી. એટલે અમારી તમામ ખેડૂતોની માંગ એવી છે કે આ કંપની બંધ થવી જોઈએ અને અમારા ખેડૂતોના જે ખેતી કરીએ છીએ એ માટે લાભ થવો જોઈએ. જેડીસી ન્યૂઝ સાથે મુકેશ ગલવાણિયા, ધોળકા.